સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને આજે સરસ મજાનો તડકો નીકળ્યો છે સવારમાં થોડાક વરસાદ હતો અને 10-11 વાગ્યા પછી તડકો નીકળ્યો છે. આમ ફૂલ તડકો ન થાય થોડો ઘણો તડકો છે, પણ વાદળા તો નથી. કપડાને એવું સરસ મજાનું સુકાઈ જાય એવું છે. તો આપણે જો અહીંયા ચાદર ને એવું બધું ધોઈ નાખ્યું. અને આજ સવારનો મેં વિડીયો નથી બનાવ્યો કેમ કે આજ બધું કામ જ એટલું કરતી હતી, કેમ કે હવાની નવરી જ નથી થઈ. નાઇટ ડ્રેસ ને બેડશીટ ને એવું બધું ધોઈ નાખું. મેં તડકો થોડોક નીકળ્યો છે ને તો બધું કામકાજ પતાવી દઈ. તો આજ સવારનું બધું કામ પતાવ્યું ને બધા કપડાં ક્યારે ધોઈ નાખ્યા છે ને અડધા જો ધોઈ મુકાઈ ગયા છે, અડધા બેડ પર મૂક્યા છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જે આપણે ઓમભાઈ આવી ગયા છે ને ઓમભાઈ માટે આપણે મખાના બનાવવાનું છે ને જો મારી માટે ગુંદ બનાવ્યો છે. જો આમાં મેં કાચો ગુંદ બનાવ્યો છે. આમાં થોડાક કાજુ બદામને એવું ક્રશ કરીને આમાં મિક્સ કર્યું અને થોડુંક ટોપરું ને એવું નાખ્યું. જો આ થોડુંક ટોપરું આમાંથી નાખ્યું અને એટલો ગુંદ બનાવ્યો છે આપણે. કેમ કે અત્યારે ઠંડુ વાતાવરણ હોય ને તો આવો ગુંદ ને એવું ખાઈ તો સારું, થોડી કમર ને એવું દુખતું એના માટે ફાયદાકારક છે. અને આ જો વરિયાળી, અજમો, પછી આ છે જીરું અને આ અળસી છે. અને આ છે ને વેઇટ લોસ માટે, મેહુલ માટે મારે પાવડર બનાવવાનું છે. તો આ બધી વસ્તુ હું મેહુલ માટે લાવી છું. મેહુલને બહુ વજન વધી ગયેલો છે ને, તો મેહુલને લગભગ 70-80 જેટલું વજન છે. તો એને પણ વેઇટ લોસ કરવું છે. તો મેં કીધું એના માટે છે ને પાવડર બનાવી દઉં. તો સવાર સાંજે આ ગરમ પાણી સાથે લે ને તો બહુ ફાયદાકારક, વેઇટ લોસ કરવામાં ખૂબ ફાયદાકારક છે. અને અહીંયા જો આપણે ઓમભાઈ માટે આ મખાના બનાવીએ છીએ. એકવાર તો મેં બનાવી નાખ્યા, બીજી વાર બનાવું. પહેલી વાર બનાવ્યા ત્યારે નહોતા બતાવ્યા. તો આપણે પેન ગરમ મૂકી દીધી છે અને આપણે આ બટરમાં બનાવવાના છે. ઓમભાઈના જ ગાર્લિકવાળા ખાવા છે તો આપણે ગાર્લિકવાળા બનાવવાના છે. તો જો સૌથી પહેલાં છે ને આપણે આમાં બટર એડ કરી દઈશું. તો જો સૌથી પહેલાં છે ને આપણે ગાર્લિક બટર નાખી દઈશું અને મેલ્ટ થઈ જાય ને એકદમ ઓગળી જાય ને પછી આપણે આમાં મખાના એડ કરી દઈશું. તો છોકરાને છે ને મખાના બહુ ભાવે. આ મખાના છે ને ખૂબ મોંઘા આવે. આ લગભગ 300 રૂપિયાના કે 200 ગ્રામ આવ્યા હતા. હું આવા 2 પેકેટ લાવી. એક પેકેટ મેં બનાવી નાખ્યું અને બીજું પેકેટ છે. તો હવે આપણે ઓમભાઈ માટે બનાવી નાખીને પછી આની ઉપર છે ને આ બની જાય ને પછી આપણે આની ઉપર પેરી પેરી મસાલો નાખી દઈશું. એટલે આ મખાના ખૂબ મજા આવે ખાવાની. અને આ મખાના છે ને તમારે પણ ખાવ તો ખાઈ શકો. જે લોકો વેઇટ લોસ કરતા હોય ને એના માટે આ મખાના ખૂબ સારા છે. જે લોકો વેઇટ લોસ કરતા હોય ને એને લોકો આ મખાના ખાય છે. અને આ મખાનાની ઘણી અલગ અલગ વેરાયટી બને. તમે આનો ચેવડો બનાવી શકો, ખીર બનાવી શકો, પછી બહુ બધી વસ્તુ છે, ચાટ ને એવું બધું બનાવીને અલગ અલગ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો આપણે પહેલાં મખાનાની પ્રોસેસ કરી નાખીએ. જો આપણું બટર થોડુંક ઓગળી ગયું છે તો ગેસ થોડોક ફૂલ કરી દઈએ એટલે ફટાફટ ઓગળી જાય ને. હવે આપણે આની અંદર મખાના નાખી દઈશું. કેમ કે આ બટર ગાર્લિક બટર છે ને તો પછી બળવા માંડે તો એનો ટેસ્ટ ખૂબ ખરાબ આવે. તો હવે આપણે આમાં મખાના એડ કરી દઈશું. અને આમાં આપણે હળદર ને એવું પણ આમાં એડ કરી દઈશું. પણ એ થોડુંક મખાના સરસ રીતે શેકાઈ જાય ને પછી. તો હવે આપણે એમ છે ને મખાના ગાર્લિકમાં સરસ રીતે શેકી લેવાના છે. તમે આને તેલમાં પણ શેકી શકો, પણ છોકરાને બટરમાં વધારે ભાવે. તો અમને વધારે બટરમાં ભાવે એટલે હું તો બટરમાં જ શેકું છું. મખાના કઈ રીતે ખાઉં છું, કઈ રીતે બનાવો છો મખાના એ મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ને વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મખાના આપણા સરસ રીતે શેકાઈ જવા આવ્યા તો હવે આપણે આમાં છે ને હળદર અને નમક એડ કરી દઈશું. તો થોડીક આપણે આમાં હળદર એડ કરી દઈશું પહેલાં અને હવે થોડુંક નમક એડ કરી દઈશું. અને પછી ઉતારીને છે ને આપણે આ પેરી પેરી મસાલો એડ કરવાનો છે. જો આ પેરી પેરી મસાલો છે યા હળદર ને બધું મિક્સ થઈ જાય ને પછી આમાં ઓલું કરવાનું છે. અને મખાનામાં ક્યારેય છે ને તમારે બટર ને એવું નાખો ને ત્યારે કોઈ પણ જાતનો મસાલો નહીં નાખવાનો. અને છેલ્લે જ મસાલો કે જે તમારે એડ કરવું હોય ને ગેસ બંધ કરીને કરવાનો. નહીંતર છે ને આ એટલું ઉડશે ને એટલી ઉધરસ ચડશે ને કે તમારે ગેસ બંધ કરીને બહાર ઉડી જવું પડશે, એટલું ઉડે. તો આપણે સરસ રીતે જો આવી રીતે મિક્સ કરી નાખશું ને. જો બહાર સરસ મજાનો તડકો નીકળ્યો છે અત્યારે. જો તો સરસ તડકો પણ આવી ગયો. જો આપણે ઘરમાં ઠેઠ તડકો આવે તમને દેખાય જ છે. તો આપણે હવે આ મખાના છે ને એક બહાર કાઢી લઈશું ને. જો આપણે આવી એક બોટલ હોય ને એમાં આપણે ભરી લેવાનું છે ને બોટલમાં ભરીને પછી આપણે ઉપરથી એમાં પેરી પેરી મસાલો એડ કરવાનો છે. તો આપણા મખાના સરસ રીતે થઈ ગયા છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. તો આપણે ગેસ બંધ કરી દીધો છે ને ત્યાં જો આ મખાના સરસ મજાના છે ને એકદમ ક્રિસ્પી બની જાય. જો તમે જુઓ જો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આને શેકવાના હોય. ને આપણે ગેસ પણ બંધ કરી દીધો. અને આ મખાનામાં છે ને તમે કાંદા અને ટમેટા અને એવું નાખીને અને પનીર પણ એમાં તમે નાખી શકાય. તમે વેટ લોસ કરવા માટે ખાતા હોય ને તો તમારામાં પનીર, કાંદા અને ટમેટા ને એવું બધું નાખીને આની સરસ મજાનું ચાટ બનાવીને પણ ખાઈ શકો છો. અને આમ પણ તમે ખાઈ શકો છો. આ હું મારા માટે લાવું છું પણ અમારું ઓમભાઈ ને ધાર્મિકભાઈને બહુ ભાવે એટલે એ બે ભાઈ ખાઈ લે. વેટ લોસ મારે કરવો છે તો હું આવું બધું આમ બહુ તો આપણે ડાયટ પર નથી
પણ ક્યારેક ક્યારેક આવું બધું ખાતા કરવી એટલે વજન વધે નહીં, ઘટે નહીં તો કાંઈ નહીં, પણ વધે પણ નહીં. તો આવું બધું આપણે ખાધા કરીએ. તો હવે આપણે આને છે ને એક બોટલમાં ભરી લઈશું ને પછી ઉપર પેરી પેરી મસાલો નાખી દઉં. તો જો આપણે આ બોટલ લીધી છે, આમાં આપણે ભરી લઈશું. તો જો આપણે છોકરાને ખાવા આપવા હોય તો આવી રીતે એક બાઉલમાં કાઢીને પછી એમાં ઉપર થોડો પેરી પેરી મસાલો એડ કરી દઈશું અને પછી એને ખાવા આપી દેવાના. જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારા છોકરાને પેરી પેરી મસાલો નાખી દેવાનો અને પછી આવી રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું. જો તો આ થઈ ગયા મસ્ત મજાના મખાના. તો હવે એને ખાઓ અને એન્જોય કરો. તો અમારા ધાર્મિકભાઈ જો ટ્યુશનમાંથી આવી ગયા અને ધાર્મિકભાઈને ભૂખ લાગી હતી, તે રોટલી પડી હતી, કીધું રોટલી તળી દઉં. ધાર્મિકને રોટલી તળેલી બહુ ભાવે. અંદર જો ચાટ મસાલો લઈને બેસી ગયો છે. તે એને રોટલી તળેલી હોય ને અંદર ચાટ મસાલો નાખેલો હોય એટલે બીજું કાંઈ ન જોઈએ ભાઈને. અને બપોરનો 2 વાગ્યાને વી ગયો, ભાઈ 6 વાગે આવે એટલે ભૂખ લાગે અને બપોરે શું છે કંઈ ખાઈને ગયો ન હોય. તો ભાઈ આવીને નાસ્તો કરવા બેસી ગયા છે. અને અમારું ઓમભાઈ બાજુમાં બેઠા બેઠા મખાના ખાય છે. ધમુભાઈ કંઈક ખાય છે. શું ખાય છે ધમુભાઈ? મખાના. જો આમાં ધાર્મિકભાઈ મખાના ખાય છે. અમારા ઓમભાઈ બતાવું જો બોલે છે. અને અમારા ઓમભાઈ અત્યારે આપણે ભાખરી બનાવવા માંડ્યા છે. અને આજે મેહુલ શાક બહારથી તૈયાર લાવવાના છે. તો જો આપણે ભાખરી બનવા માંડી, ભાખરી મૂક્યું છે અને અહીંયા દૂધ ગરમ મૂક્યું છે, કેમ કે આપણે રોજ હળદરવાળું દૂધ બનાવી સાંજે. તો હમણાં દૂધ ગરમ થઈ જાય પછી હળદર ને અજમા આપણે એડ કરી દઈશું. જો ભાખરી બની ગઈ છે અને આપણે ઝીણા લોટની ભાખરી બનાવી છે. અને જો એકદમ મસ્ત બિસ્કિટ જેવી ભાખરી થાય. મને છે ને આ ઝીણા લોટની ભાખરી બહુ ભાવે. તમે ખાઓ ને તો એકવાર ખ્યાલ આવે. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય ભારત.